टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં. પેલું કહેવાય છે ને કે ગુડ ફૂડ ગુડ મૂડ. સવારના પોરમાં જો નાસ્તો આપણો મન ભાવતો મળી જાય અને રાત્રે ડિનરમાં પણ મન ભાવતી ડિશ મળી જાય તો કેટલી મજા પડે નહીં? આજની બંને રેસિપી જે છે એમાંનું એક જે છે એ સ્ટ્રીટ ફૂડ છે. એવું સ્ટ્રીટ ફૂડ કે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ. પહેલાં મહારાષ્ટ્રમાં હતું પણ હવે ગુજરાતમાં પણ એટલું જ સરસ લોકો એને પસંદ કરે છે. પણ સ્ટ્રીટ ફૂડની સાથે સાથે હવે પ્રોફેશનલ શેફ જે છે એ પોતાના રેસ્ટોરન્ટમાં પણ એ પસંદ કરે છે કે આ ડિશ તો હોવી જ જોઈએ. તો શરૂઆત કરીએ આજના શોની. ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ એક વિશેષ રજૂઆત. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજના આપણા જે ગેસ્ટ છે એ છે પ્રજાપતિ ચાંદનીબેન અને એ બનાવશે આજે મિની પાવ પકોડા અને સાથે મિસળ પાવ. તો સૌથી પહેલા આપણે બનાવવાના છીએ મિની પાવ પકોડા. કરીએ શરૂઆત. કિચન મેજિકમાં ચાંદનીબેન તમારું સ્વાગત છે. તમે મને એવું કહ્યું હતું કે તમે ઇન્ટિરિયર ડિઝાઇનર છો, તો તમારું પ્રોફેશન એક આખું અલગ છે અને જે તમારું આજનો જે શોખ છે એ પણ આખો અલગ છે. તો એના વિશે થોડું વ્યુઅર્સને કહો. હા, એકચ્યુઅલી હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું. મેં સ્ટડી એ કર્યું છે અને લાઈનમાં મારો વધારે એક્સપિરિયન્સ છે અને અત્યારે હું મારું પોતાનું સ્ટાર્ટ કરી રહી છું. અને એકચ્યુઅલી મારો શોખ પણ છે કે કુકિંગ કરવું, એટલે હું સાથે સાથે કુકિંગ પણ કરતી રહું છું, નવી નવી વાનગીઓ બનાવતી પણ રહું છું. તો આ પ્લેટફોર્મનું મને કોઈ જગ્યાએથી મળ્યું મારા કલીગના થ્રુ અને મેં વિચાર્યું કે હું પણ એક વખત ત્યાં જાઉં અને કંઈક બનાવું. તો મેં અહીંયા અપ્લાય કર્યું ને બિલકુલ તમારું સિલેક્શન થઈ ગયું અને તમારી રેસિપી હતી એ પણ બહુ જ સરસ હતી જ્યારે મને લખીને તમે મોકલાવી હતી. સો આપણે આજે બનાવીએ છીએ મિની પાવ પકોડા, રાઈટ? તો પાવ અને પકોડા વિશે, બ્રેડ પકોડા સાંભળ્યું છે પણ પાવ પકોડા શું છે એ થોડું અમારા વ્યુઅર્સને ખાસ કહો. હા, એટલે પાવ પકોડામાં શું છે, બ્રેડ પકોડામાં આપણે સ્ક્વેર બ્રેડ લેતા હોઈએ છીએ બેઝિકલી. આ છે એક બનમાં બનાવવાનું હોય છે ને એની અંદર સ્ટફિંગ કરવાનું હોય છે. તો કરીએ શરૂઆત? હા, ઓકે. સૌ પહેલાં આપણે લઈશું બટાકા. જે મેં 2 બટાકા લીધા છે એને બાફીને મેશ કરેલા છે. પછી એમાં આપણે લઈશું સોલ્ટ સ્વાદ અનુસાર. પછી તેમાં આપણે લઈશું લાલ મરચું. પછી આપણે લઈશું ધાણા જીરું પાવડર. જી. પછી આપણે એમાં લઈશું હળદર. જી. હળદર અને મરચું બંને આપણે વસંત મસાલાનું વાપરીએ છીએ. હા, જી. પછી આપણે લઈશું કિચન કિંગ મસાલા. જી. ગરમ મસાલા, આમચૂર પાવડર. કિચન કિંગ, આમચૂર અને ગરમ મસાલો એની ક્વોન્ટિટી આપણે કેટલી રાખીએ છીએ? એ હાફ ટીસ્પૂન. ઓકે ઓકે. સ્વાદ અનુસાર ખાંડ. ખાંડ. હવે આપણે એને મિક્સ કરી લઈશું.
હવે એક વઘાર કરીશું આપણે. ઓકે, પહેલા જ વઘાર કરીએ છીએ આપણે. હા, આની અંદર આપણે પહેલા વઘાર કરવો પડશે. હવે આપણે લઈશું તેલ. ઓકે, તેલ આપણે કેટલું લઈએ છીએ અહીંયા? 1 ટેબલ સ્પૂન. ઓકે, હવે આપણે એમાં એડ કરીશું હિંગ. યસ, હિંગ આપણે કેટલી લઈએ છીએ? ચપટી. અને અહીંયા આપણે એક ચપટી જો પૂરતી છે કોઈ પણ આપણે બનાવીએ એના માટે, કારણ કે આપણે યુઝ કરીએ છીએ વસંતની સ્ટ્રોંગ હિંગ પાવડર. કારણ કે જો હિંગ સ્ટ્રોંગ ના હોય તો આપણે વાડી ઘડી વાપરવી પડે. ઘણા લોકોની આદત હોય છે કે પછી આખું બની જાય પછી હિંગનો ટેસ્ટ નથી આવતી તો પછી ઉપરથી પાછી હિંગ નાખે છે. સાચી વાત છે. જી, હવે આપણે લઈશું કરી લીવ્સ. ઓકે, પછી એમાં લઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ. ઓકે, એ આપણે કેટલી લઈએ છીએ? એ 1 ટેબલ સ્પૂન. ઓકે, પછી એને આપણે એમાં એડ કરી દઈશું. ઓકે, સીધો વઘાર જ એડ કરી દઈએ છીએ મસાલામાં. ઓકે, વાહ, એકદમ સરસ મીઠા લીમડાની જે સુગંધ હોય એ આવે છે. હા, એકચ્યુઅલી આપણે મીઠા લીમડાને કટ કરીને પછી વઘારમાં નાખીશું ને તો એની સ્મેલ બહુ અલગ જ હશે. હા, રાઈટ. ઘણા લોકો આખું નાખી દેતા હોય છે. હા. હવે આપણે એમાં કોથમીર એડ કરીશું. ઓકે, હવે માવો આપણો રેડી છે. હવે એને આપણે સ્ટફ કરીશું. Okay. સાથે સાથે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું. બિલકુલ. હવે આપણે તેલ લઈશું. જી, આખા આપણે સ્ટફ કરીને પછી એને ડીપ ફ્રાય કરવાના છીએ. હા, એવું છે. અને કિચન મેજિકમાં જ્યારે પણ આપણે કોઈ વસ્તુ ડીપ ફ્રાય કરવાના હોઈએ છીએ ત્યારે રિફાઇન્ડ સનફ્લાવર, ફોર્ચ્યુનનું જે રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે હા. એ આપણે લઈએ છીએ. કારણ કે આજે મેં જેમ શરૂઆતમાં જ કહ્યું કે બંને રેસીપી આમ જોવા જઈએ તો જે છે એ આપણી સ્ટ્રીટ ફૂડ છે. હા. સ્ટ્રીટ ફૂડમાં જ્યારે કોઈ ડીપ ફ્રાય વસ્તુ આવે ત્યારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે. હા. અને જ્યારે એ જ રેસીપી આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે ડીપ ફ્રાય માટે આપણે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ. કારણ કે 0 કોલેસ્ટ્રોલ છે અને વેરી વેરી લાઇટ છે. લાગે જ છે. હા, બિલકુલ. ચલો હવે આપણે સ્ટફ કરી લઈશું. બિલકુલ. ઓકે, અને આપણે વચ્ચેથી જ આખા કાપી લીધા છે ને? હા, વચ્ચેથી આખા કાપી દીધા છે. અને આ બન તમે રેડીમેડ જ લીધેલા છે, રાઈટ? હા, એકચ્યુઅલી મળે છે માર્કેટમાં આવા નાના બન, તો આપણે એ પણ બાય કરી શકીએ. અને સપોઝ કોઈક દિવસ અવેલેબલ ના હોય તો બન જે રેગ્યુલર રાઉન્ડ આવતા હોય તો એને આપણે વચ્ચેથી કટ કરીને પણ આપણે યુઝ કરી શકીએ છીએ. બિલકુલ, બિલકુલ. ઓકે, એકદમ આપણે એમ એક જાડું લેયર કરીએ છીએ. હા, બહુ ઓછું નથી ભરતા અને પ્રોપર આખું ભરીએ છીએ. હા, એનું રીઝન છે કે બન પણ આવે છે અને સાથે આપણે ચણાના લોટનું કોટિંગ પણ કરીએ છીએ. એને ડીપ ફ્રાય કરીશું એમાં કોટ કરીને. તો સ્ટફિંગ ઓછું ભરીશું તો જે ટેસ્ટ આવવો જોઈએ એ ટેસ્ટ ખાલી ને ખાલી બન અને ચણાના લોટનો આવશે. બિલકુલ. એટલે ઓકે, હવે આપણે એનું બેટર રેડી કરી દઈએ. મેં 2 વાટકી ચણાનો લોટ લીધેલો છે. આપણે લઈએ છીએ અગેન ફોર્ચ્યુનનું બેસન કે જે પ્યોર, સેફ એન્ડ હાઇજેનિકલી પ્રોસેસ્ડ છે. જેમ મેં કહ્યું એ જ રીતે કે સ્ટ્રીટ ફૂડ હોય અને એને આપણે એ જ રેસીપીને ઘરે બનાવતા હોય તો એમાં પ્યોરિટી કેટલી છે એ આપણે વધારે પ્રિફર કરીએ. હા, સાચી વાત છે. બિલકુલ. હવે આપણે એમાં લઈશું સ્વાદ અનુસાર મીઠું. ઓકે, થોડી હળદર લઈશું. હવે એમાં પાણી એડ કરીને બેટર રેડી કરીશું.
પાણી આપણે કેટલું લઈશું અને જે ભજીયાનો આપણે કરતા હોય એટલો ડો બનાવીએ છીએ હા, ને? આપણે થોડું બટાટા વડાનું બનાવીએ ને બેટર, હા, થોડું એ જાડું હોય એ રીતે. એ કન્સિસ્ટન્સી રાખવાની. ઓકે. આ એક આખું અલગ જ જે આજે બનવા જઈ રહ્યું છે, કારણ કે ના તો બટાટા વડા જેવું કે ના તો આપણે બ્રેડ પકોડા જેવું, પણ મિની પાવ પકોડા આપણે બને છે ઘરે. આમ કેવું હોય કે કોઈ પણ રેસીપી પહેલી વખત આપણે ઘરે બનાવીએ, ક્યાંયથી વાંચીને કે ક્યાંયથી જોઈને આપણે બનાવી હોય, કોઈ આપણા ફ્રેન્ડ્સ કે ફેમિલી સર્કલમાંથી કઈ હોય, અને આપણી રીતે આપણે જ્યારે પહેલી વખત ઘરે બનાવીએ ત્યારે એમાં કંઈક તો કચાશ રહી જાય. અને એકચ્યુઅલી હું જોઉં ને તો પછી હું થોડું ઘણું મારું પણ એડ કરતી હોઉં છું, વેરિએશન. વેરિએશન થોડું કરતી હોઉં છું. આમાં શું તમે તમારું વેરિએશન કર્યું? એકચ્યુઅલી ગળપણ નથી નાખતા, મેં ગળપણ ખટાશ એડ કરી છે. ઓકે. અને આમાં આપણે આમચૂર પાવડર લીધો છે. સપોઝ એ અવેલેબલ ના હોય તો આપણે લેમનનો પણ યુઝ કરી શકીએ. બિલકુલ. હવે તેલ આવી ગયું છે, હવે આપણે એને તળી લઈશું, ડીપ ફ્રાય કરી લઈશું. ઓકે, આ રીતે હાથેથી જ એને કોટ કરીએ છીએ. ઓકે. અચ્છા, મને પૂછવું હતું કે આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યા પર એવું હોય છે કે કોઈ પણ પકોડા બને કે કંઈ પણ બને છે ત્યારે બેટરમાં સોડા નાખે છે ખાસ. તો તમે આમાં સોડા નાખ્યો નથી, એનું કોઈ કારણ ખાસ? હા, એકચ્યુઅલી છે ને આ બનની અંદર તેલ એબ્ઝોર્બ થઈ જાય, મતલબ તેલ આવી જાય, બહુ ઓઇલી થઈ જાય, અને સોડા નાખીએ બેટરની અંદર તો એનાથી પણ તેલ વધારે આમ બહુ જ ચીકાશ પકડાઈ જાય, તો બંને ભેગું થાય ને તો એના કારણે ઓઇલ વધારે એબ્ઝોર્બ ના થાય એના કારણે. ઓકે. તો કોઈ પણ રેસીપી જ્યારે બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે હું ખાસ શેર કરું છું. આ જે રેસીપી આપણે બનાવી રહ્યા છીએ મિની પાઉં પકોડા, એમાં આપણે જ્યારે બેટર બનાવીએ છીએ ત્યારે સોડાનો ઉપયોગ નથી કરતા. ભજીયાની આપણી આદત હોય કે બેટર બને એટલે તરત જ આપણે સોડા નાખી દઈએ, પણ આમાં ખાસ તમારે ઉપયોગમાં નથી લેવાના. અને જે રીતે આપણે શરૂઆતમાં જ કહ્યું એ રીતે કે બન આપણે નાની સાઇઝના, કારણ કે નામ જ છે મિની પાઉં પકોડા, તો બન નાની સાઇઝના આપણે લેવાના છે. જ્યારે તમે નાખ્યા ત્યારથી જ આમ જે છે ઉપર તળવા લાગ્યા. હા, આ અંદર ડીપ નથી થઈ જતા, એની રીતે નથી થઈ જતા, કારણ કે પાઉં છે એટલે એ ઉપર જ રહેશે. હા. તમે સૌથી પહેલા આ મિની પાઉં પકોડા કઈ જગ્યા પર ઇન્સ્પાયર થઈને જોયા હતા, કોઈ બનાવ્યા હતા? હા, એકચ્યુઅલી અમે જતા હતા બારે દહેગામ સાઈડ. હા, તો ત્યાંના ફેમસ છે, તો ત્યાં અમે ખાધા હતા અને ત્યાં ટેસ્ટ કર્યો અને પછી લાગ્યું કે નહીં બહુ ફાઇન બન્યા છે, તો ઘરે આવીને ટ્રાય કર્યો. અચ્છા. એટલે લુક્સ લાઈક આમ જોવા જઈએ તો એક બર્ગર જેવું દેખાય, પણ સ્ટફિંગ જે છે આપણે ઇન્ડિયન ભર્યું છે, અને કોઈ જ આપણે બીજા કોઈ સોસ માયોનીઝ કે એવું કંઈ યુઝ નથી કર્યું. એટલે લુક્સ લાઈક બર્ગર, બટ એને આપણે ડીપ કરીએ છીએ ચણાના લોટમાં અને પછી આપણે બનાવીએ. હા. અને આપણે આને વધારે સ્પાઇસી કરવું હોય તો કોઈ લસણની ચટણી ખાતું હોય તો લસણની ચટણી પણ સ્પ્રેડ કરી શકે બનમાં, પછી ગ્રીન ચટણી પણ સ્પ્રેડ કરી શકીએ, અને પછી સ્ટફ કરીએ તો એ સ્પાઇસી પણ બની જાય. ઓકે. જેમનો જેવો ટેસ્ટ એ પ્રમાણે કરી શકે. એ જ રીતે. હવે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, હવે એને આપણે કાઢી લઈશું એક પ્લેટમાં. ઓકે. બરાબર, આ રીતે. ધારાબેન, હવે આપણે રેડી છે મિની પાઉં પકોડા. હવે એને આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું. બિલકુલ. મિની પાઉં પકોડા બનાવવા માટેની સામગ્રી: 2 બાફેલા બટેટા, 4 નંગ પાઉં, 1 ટેબલસ્પૂન આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, હાફ ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન વસંત કિચન કિંગ મસાલા, હાફ ટીસ્પૂન વસંત ગરમ મસાલા, હાફ ટીસ્પૂન વસંત આમચૂર પાવડર, 2 કપ ફોર્ચ્યુન બેસન અને તળવા માટે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ.
ધારાબેન, આપણા રેડી છે મિની પાઉં પકોડા. ઓકે, મિની પાવ પકોડા આપણા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ મહારાષ્ટ્રીયન સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ મિસળ પાવ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. હવે આપણે બનાવી રહ્યા છીએ મિસળ પાઉં. તો ચાંદીબેન, મિસળ પાઉં બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરીશું? હવે આપણે લઈશું ઓઇલ. ઓકે, ઓઇલ આપણે કેટલું લઈએ છીએ અહીંયા? ઓલમોસ્ટ 2 ટેબલ સ્પૂન. ઓકે જી. અગેન આપણે અહીંયા યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કારણ કે ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે ઝીરો કોલેસ્ટ્રોલ. એટલે જે સ્ટ્રીટ ફૂડ હોવું જોઈએ એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય, અને ઘરે જ એ રેસીપી બનાવીએ તો એમાં એ પ્રમાણ ઓછું હોય. તેલ આવી ગયું છે. હવે આપણે હિંગ નાખીશું. ઓકે, હિંગ અગેન આપણે યુઝ કરી રહ્યા છીએ વસંતની હિંગ, કે જે એક સ્ટ્રોંગ હિંગ પાવડર છે. અને જેમ કહ્યું એ રીતે જ કે વધારે હિંગની જરૂર નથી પડતી, કારણ કે આટલી જ હિંગ પ્રોપર છે, એક આટલી જ પૂરતી છે આપણે એમ કહેવા જઈએ કે ગુડ અરોમા જે આવવી જોઈએ એના માટે. સાચી વાત છે. હવે આપણે એની અંદર એડ કરીશું આદુ મરચા લસણની પેસ્ટ. એ કેટલી લેશું આપણે? 1 ટેબલ સ્પૂન. ઓકે, કરી લીવ્સ. આ પણ રેસીપી એક એવી કે આમ જોવા જઈએ તો એક સ્ટ્રીટ ફૂડ જ છે. હા જી. અને ઘરે બનાવતી વખતે આમ કોઈ સ્પેશિયલ ડિમાન્ડ આવે ખરી? કારણ કે તમે સ્ટ્રીટ ફૂડ આજે બંને પસંદ કર્યા છે, બંને રેસીપી, તો તમારી માસ્ટરી આમ કેમાં? કોઈ સ્પેશિયલ કુઝીનમાં કોઈ? હા, મારી ઓલમોસ્ટ છે ભાજી પાઉં છે, મિસળ પાઉં છે, ઓલમોસ્ટ બધી રેસીપી મારી બધાને બહુ ભાવે છે. ઓકે, એટલે તમને ખુદને પણ સ્ટ્રીટ ફૂડ બનાવવું વધારે ગમે છે? હા, અને મારું ફેવરેટ પણ સ્ટ્રીટ ફૂડ જ છે. ઓકે. હવે આપણે એમાં ઓનિયન લઈશું. ઓકે, અને એકદમ આપણે ઝીણા સમારી. હા, ઝીણા સમારી દીધેલા છે. હા, ઓકે. પછી એમાં આપણે લઈશું ટોમેટો. ઓકે, એ પણ નાના ચોપ કરેલા છે. ઓકે, એ પણ 1 કપ જેટલા લઈએ છીએ આપણે. વઘારમાં આપણે પહેલા જ ડુંગળી, લસણ અને ટામેટા નાખી દઈએ. હા, તો એનાથી ફ્લેવર સારી આવે છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. ઓકે, મીઠું લઈશું સ્વાદ અનુસાર. મરચું લઈશું 2 ટેબલ સ્પૂન. ઓકે, એમાં તીખાશ આપણે થોડી વધારે રાખી છે. ધાણા જીરું પાવડર 1 ટેબલ સ્પૂન. જી. હળદર લઈશું 1/2 ટેબલ સ્પૂન. ઓકે,
હળદર પણ અગેન આપણે વાપરીએ છીએ અહીંયા વસંતની હળદર વાપરીએ છીએ કે જે ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનાવેલી છે. Okay. એટલે અશુદ્ધિ જે છે એ આપોઆપ દૂર થઈ જાય છે અને આયુર્વેદ પ્રમાણે પણ જોવા જઈએ તો હળદર જે છે એ સારી હોય છે આપણી બોડી માટે, હેલ્થ માટે. અને જો એનો કલર પણ જે આવે એ પ્રોપર યલો કલર, એટલે આપણે કહેવા જઈએ કે એકદમ જે નેચરલ કલર આવવો જોઈએ એવો આવે છે. હવે આપણે લઈશું કિચન કિંગ મસાલો. જી. અડધી ટીસ્પૂન. ગરમ મસાલો અડધી ટેબલ સ્પૂન. ઓકે. આપણી ગ્રેવી ઓલમોસ્ટ રેડી થવા આવી છે. ઓકે. એક જે સરસ સુગંધ આવવી જોઈએ એ મિસળ પાવની આવે છે. આમ જેનો ગ્રેવી બનવી જોઈએ એ આવે જોઈએ. અચ્છા, આમાં સ્પ્રાઉટ્સ તમે પાછળથી નાખો છો? હા, હવે આપણે સ્પ્રાઉટ એડ કરીશું. ઓકે. અને આપણે એમાં મિક્સ સ્પ્રાઉટ્સ લીધા છે. હા, એને એક કુકરમાં લઈને એક સીટી મારી દેવાની એટલે કૂક થઈ જશે. જી. બરાબર. હવે આપણે એમાં પાણી એડ કરીશું. પાણીનું પ્રમાણ આપણે વધારે રાખીશું કે ઓછું રાખીશું? ના, આમાં વધારે રાખીશું. જી. એટલે બધા જ સ્પ્રાઉટ્સ થોડા ડૂબે ત્યાં સુધી આપણે રાખીએ છીએ. હા. ઓકે. લગભગ 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. બિલકુલ. અને આને કુક થતા કેટલો સમય લાગશે? 5 થી 10 મિનિટ. અચ્છા, ઓકે. હવે આપણે એને ઢાંકી દઈશું. જી. 5 મિનિટ માટે એને થવા દઈશું. બિલકુલ. મિસળ પાઉં અને ઉસળ પાઉં આ બંનેને લઈને હંમેશા ગુજરાતીઓને એક જ પ્રશ્ન હોય છે કે બંનેમાં અલગ શું છે? ખાલી બોલવામાં ઉસળ અને મિસળ અલગ હોય છે, તો તમે સમજાવી શકો અમારા વ્યુઅર્સને? હા, સમજાવી શકું ને. એકચ્યુઅલી સેવ ઉસળમાં હોય છે વટાણા, આપણે ગ્રીન પીસ હોય ને કઠોળના, એ આપણે લેતા હોઈએ છીએ. અને આ મિસળ પાઉની અંદર આપણે મિક્સ સ્પ્રાઉટ લેતા હોઈએ છીએ કે જે આપણે પહેલા પલાળીએ, પછી એને ફણગાવીએ અને પછી એને યુઝમાં લઈએ. જી, બિલકુલ. ઓકે. અને આ ફણગાવેલામાં પણ તમે પ્રમાણ વધારે મગ અને મઠનું રાખ્યું છે, ચણા ઓછા રાખ્યા છે. હા. ઓકે, તો એની થોડી માત્રા વ્યુઅર્સને કહી દો. હા, એમાં આપણે જે તમે કેવી રીતના લો છો, તમારી કેવી રિક્વાયરમેન્ટ છે ને અવેલેબિલિટી કેવી છે એના ઉપર આપણે સ્પ્રાઉટ લઈ શકીએ છીએ. ઓકે, બરાબર છે. એમાં ગ્રીન પીસ પણ લઈ શકીએ છીએ, એને પણ આપણે ફણગાઈને યુઝ કરી શકીએ છીએ મિક્સ સ્પ્રાઉટની અંદર. બરાબર, બરાબર. આવું તેલ દેખાવું જ જોઈએ. એટલે તમે વધારે રાખો. આમ કુકિંગ જોવા જઈએ તો આજકાલની છોકરીઓ માટે જે છે એ પેશન નથી રહ્યું. હવે ફાસ્ટ ફૂડ કેવી રીતે બને છે અને એ પણ એવી રીતે કે ભાઈ શીખવાની દ્રષ્ટિએ નહીં કે હેલ્ધી મળે એટલા માટે એ લોકો ઘરે બનાવે છે. અને એમાં પણ આવી રીતે સ્પ્રાઉટ્સ ઉગાડી અને મીઠું મરચું નાખીને ખાઈ લેતા હોય છે. પણ તમે આ પેશન ધરાવો છો તો તમારી કુકિંગમાં આમ કહી શકાય ને કે રસોડાની બેસ્ટ ફ્રેન્ડ કોણ તમારી? એના વિશે તમે વાત કરી શકો? રસોડાની બેસ્ટ ફ્રેન્ડ તો બધા મસાલા. ઓકે. કેમ કે એના સિવાય તો કંઈ થાય જ નહીં, કોઈ ટેસ્ટ નહીં, કશું જ નહીં. બિલકુલ. અને કંઈ પણ હોય ઘરે તો વધ્યું હોય તો આપણે રાઈસમાંથી પણ ઘણું બધું બનતું હોય છે. રોટલી હોય તો રોટલીમાંથી પણ આપણે ઘણું બધું ટ્રાય કરી શકીએ. વધી હોય રોટલી તો એમાંથી આપણે ચેવડો બનાવી શકીએ. એ કઈ રીતે બનાવો તમે ચેવડો? પહેલાં એને રોટલીને છે ને ભૂકો કરી દેવાનો, પહેલાં ચૂરમું કરી દેવાનું અને એક પેનમાં તેલ ઓઇલ લેવાનું, પછી એમાં રઈ તલનો વઘાર કરીને લીમડું, લીલા મરચાં બધું નાખીને સિંગ પણ નાખી શકીએ અને પછી એમાં રોટલી એડ કરીને જે આપણા રૂટીન મસાલા છે એ એડ કરીને આપણે બનાવી શકીએ. ઓકે, એટલે એક વધેલી રોટલીમાંથી બી એક ચૂરમા બની જાય. હા, એક ચેવડા જેવું બની જાય. હા, પછી એની સ્લાઈસ કરીને આપણે ફ્રાય કરીએ અને ઉપર ચાટ મસાલો ને
લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું નાખીને ખાઈએ તો પણ ટેસ્ટી લાગે. ટેસ્ટી લાગે, બિલકુલ બિલકુલ. હા, તો હું આવું બધું કરતી હોઉં છું હા. અને મારી ડોટરને પણ બહુ ભાવે. તમારી ડોટરને તમારા હાથનું સૌથી વધુ શું ભાવે? એને તો બધું જ ભાવે છે. એ મને ઓલવેઝ કે મારી મમ્મી તો ક્વીન છે. ઓ વાવ. મારી મમ્મી જે બનાવશે ને એકદમ મસ્ત જ હશે. કેટલું મજા આવે નહીં કે આપણા બાળકો જે છે એ જ આપણા સાચા આપેલા રિવ્યુઅર હોય કે હા. હવે કેવું લાગ્યું. એમને ભલે મરી મસાલાની ખબર ના પડતી હોય પણ એ ભાવ્યું કે ન ભાવ્યું હા. એ એમની પાસેથી જાણવાની વધારે મજા હા, હોય. અને સન્ડે હોય ને એ રમવા ગઈ હોય ને તો બધા જો ફ્રેન્ડ્સને કહેશે કે મારી મમ્મી બનાવે છે ને, પછી બધાને લઈને આવશે, આંટી યે કુછ બના કે દો ના. અચ્છા. એટલે સોસાયટીના પણ ક્વીન છો તમે એમ ને? નહીં, અમારા ફ્લોર ઉપરની જ છું, છોકરાઓની છું. ઓકે હવે આપણું આ રેડી થઈ ગયું છે. ઓકે. યસ, એકદમ પ્રોપર જે બબલ્સ આવવા જોઈએ, હા. ઉકળી જવું જોઈએ જે એ હા. ઉકળી ગયું છે. થઈ ગયું છે. અને ઓઇલ પણ તમે કહ્યું એ રીતે ઉપર દેખાય છે. હવે આપણે એમાં લેમન એડ કરીશું. ઓકે. લગભગ અડધું આપણે લીંબુ લઈ હા. લઈશું. અમુક લોકોને વધારે પણ ફાવતું હોય તો એ ઉપરથી લઈ શકે. જી. તો આપણા મિસળ રેડી. હા, આપણું મિસળ રેડી છે. ઓકે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું. ઓકે. એમાં થોડી કોથમીર એડ કરીશું. આપણું મિસળ રેડી છે. તો એને serve આપણે સર્વ લઈએ? કરી લઈએ. બિલકુલ હા. આમાં આપણે એડ કરીશું થોડો ચવાણું, થોડી કોથમીર. ધારાબેન, હવે આપણું મિસળ પાવ રેડી છે. ઓકે. મિસળ પાવ તો બની ગયા છે અને તમારે પણ આ રેસિપી જો ઘરે બનાવવી હોય તો એનું ક્વિક જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ પણ જોઈ લો. મિસળ પાઉં બનાવવા માટેની સામગ્રી: 2 કપ બાફેલું મિક્સ કઠોળ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણા સમારેલા ટામેટા, 1 ટેબલસ્પૂન આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન વસંત કિચન કિંગ મસાલા, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લીંબુનો રસ, 2 નંગ પાઉં અને ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા સુધી પહોંચાડવા માટે. ચાંદીબેન, અમારા તરફથી અને વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે તમારી કોઈ મનગમતી રેસિપી હોય તો એ પણ શેર કરી શકો છો. લખો તમારું નામ, તમારી રેસિપીનું નામ, રેસિપીની રીત, રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો. કિચન મેજિકમાં તમારું પણ સ્વાગત છે. ફરી મળીશું આવા જ એક નવા એપિસોડ સાથે અને નવી રેસિપી સાથે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ, એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाला. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े, सुपर फाइन घरघंटी. 5 तारा फराड़, फराड़ वड़े ज व्रत फड़े. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.